નમસ્કાર, હું ધવલ દલસાણીયા. આજે આપણે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં રણમલ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડની મુલાકાતે આવી ગયા છીએ અને આજે આપણે એ કંપની વિશે જાણશું કે અત્યારે જે ખેડૂતોની કંપની છે તો અત્યારે શું કામ કરી રહી છે. તો મહેશભાઈ, અત્યારે તમારું ઇન્ટ્રોડક્શન આપો અને આપણું એફપીઓનું ઇન્ટ્રોડક્શન આપો કે અત્યારે શું આપણો એફપીઓનું સ્ટેટસ છે. નમસ્કાર ધવલભાઈ, મારું નામ મહેશભાઈ કરંગિયા છે. હું આ રણમલ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડમાં એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું. હાલ અમારી સાથે 550 ખેડૂતો ડાયરેક્ટલી જોડાઈ ગયેલા છે. છેલ્લા 2 વર્ષ ને 3 મહિનાથી આ સંસ્થા ચાલે છે અને એમાં હાલ આજના દિવસે એ 2 કરોડ ને 38 લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવીએ છીએ. તો મહેશભાઈ, અત્યારે આપણા એફપીઓની હાલની કામગીરી શું છે કે અત્યારે એફપીઓ શું કામ કરે છે? અત્યારે ધવલભાઈ, આપણા એફપીઓમાં ખેડૂતોને સારા પાકની અને દવાઓની માહિતી માટે આપણે અવેરનેસનું કામ કરીએ છીએ અને જાગૃતિ મળે. પછી મોટી મિલો સાથે ટાઈપ કરી અને ખેડૂતોને સસ્તા ભાવે પોતાના ખેતરમાં જે માલની જરૂરિયાત છે એ અપાવવા માટેના પ્રયત્નો કરીએ છીએ. પછી પશુ આહાર છે એ પણ આપણે હોલસેલમાં લઈ અને રિટેલમાં બહુ ઓછા માર્જિનથી એ આપીએ છીએ. અને ખેડૂતોના માલના સારા ભાવ મળે એના માટે આપણે ખેડૂતોનો માલ લઈ અને વેલ્યુ એડિશન કરી અને પેકિંગ કરી, ક્લિનિંગ કરી અને એને મોટી કંપનીઓને સપ્લાય કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ. જેમ કે આ વખતે આપણે ઘણા બધા ખેડૂત, લગભગ 1 કરોડ રૂપિયાના ઘઉં છે આપણે ખેડૂતો પાસેથી લઈ અને આઈટીસીને સપ્લાય કર્યા છે. તો આવનારા દિવસોમાં આવા બીજી ઘણી બધી કંપનીઓ સાથે આપણે પ્રયત્નો કરીએ છીએ અને ખેડૂતોને સારા ભાવ મળે એવા આયોજન થઈ રહ્યું છે. તો મહેશભાઈ, અત્યારે આપણે મેં અહીંયા આવીને જોયું તો તમારો જે બધું પેકેજિંગ તમે કરો છો તો તમે કઈ બ્રાન્ડથી કરો છો? અને મેં જોયું કે અત્યારે અહીંયા આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોલો કરીને તમે બહુ મસ્ત પેકિંગ બનાવ્યું છે. તો આવું પેકિંગ બનાવવાનો તમને વિચાર કેમ આવ્યો? દલભાઈ, એમાં એવું છે કે અત્યાર સુધીનો અમારો ખેડૂત તરીકેનો અનુભવ એવો છે કે બજારમાં જે કંઈ માલ મળતો હોય એ જ્યારે બ્રાન્ડમાં મળે ત્યારે એની કિંમત ઘણી બધી વધી જતી હોય. જેમ કે અમૂલ છે, આઈસ્ક્રીમ ઘણી જગ્યાએ વેચાય છે પણ અમૂલ એક મોટું નામ છે. એના ઉપરથી અમને વિચાર આવ્યો કે ભાઈ આ અમારી બ્રાન્ડ છે નેત્રમ ફાર્મ પ્રોડક્ટ્સ અને અમારું સ્લોગન છે કે સિમ્બલ ઓફ ફાર્મર યુનિટી. એફપીઓ એટલે એક પ્રકારના ફાર્મરોનો સમૂહ છે અને યુનિટીનો એ પ્રશ્ન છે. હવે તમે કીધું કે આવા પેકેટ બનાવવાનો વિચાર તમને ક્યાંથી? તો આ વખતે અમે આપણી જ પ્રોડક્ટ છે, આ તમને એવું જોઈ શકો તમે કે આ મેથી દાણા છે. આમાં તમે જોઈ શકશો કે આ બધા પ્રોડક્ટ છે એમાં નેશનલ અને ઇન્ટરનેશનલ 2 લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે, હિન્દી અને અંગ્રેજી. કારણ કે આપણો જે ગોલ છે એ માત્ર ગુજરાત નથી, સમગ્ર દેશ અને દુનિયામાં આપણી પ્રોડક્ટ જાય તો એને અનુલક્ષી અને એના જે ધારાધોરણો હોય પેકિંગ મટીરિયલના એ મુજબ તમારે રહેવું પડે. તો એ બધા માટે ખૂબ સંશોધન કર્યું, ખૂબ રિસર્ચ કર્યું અને આપ જોઈ શકો છો કે આ આપણી પ્રોડક્ટની અંદર બારકોડ સાથેનું પેકેટ છે અને એ બારકોડ પણ 890 થી GS1 થી ચાલુ થતા જે તમે આને જાપાનમાં લઈને જાઓ તો ત્યાં પણ આપણી પ્રોડક્ટનો જે બારકોડ છે રીડ થાય. એટલે કે ખેડૂત તરીકે આપણો ગોલ છે હંમેશા ઊંચો જ રહેવો જોઈએ અને એના અનુસંધાને અમારી પૂરી ટીમ છે એ સીઈઓથી માંડી એકાઉન્ટન્ટ અને પૂરા બીઓડી અને જે કંઈ સામાજિક ખેડૂતો, આગળ પડતા ખેડૂતો છે સાથે મળીને એવું નક્કી કર્યું કે આપણે આપણી બજારમાં આપણો માલ બજારમાં ખૂબ સારા પેકિંગથી મૂકીએ તો જેનું વેલ્યુશન થાય. આ સિવાય બીજું પણ તમે જોઈ શકો છો કે આપણું એક આ બીજું પેકિંગ છે કે જે જારમાં એ ખૂબ પ્રીમિયમ પેકિંગ છે. કારણ કે ઘણી માર્કેટ છે એ ત્યાં પ્રીમિયમ લોકો પણ હોય છે તો એને અનુલક્ષણ પણ આ છે. સરસ પેકેજિંગ કરેલું છે. જોઈ શકાય કે આ જે જીરું છે, રાઈ છે, વટાણા છે કે જે ખેડૂતો ઉત્પાદન કરે છે એ જ વસ્તુને નાના પેકિંગમાં પોતાની બ્રાન્ડથી સારા શહેર છે, મોટા શહેર, તો એમાં વેચાણનું કાર્ય કરે છે જેથી કરીને જે ખેડૂતો આપણી સાથે સંકળાયેલા છે તેને સારામાં સારા ભાવ મળી રહે. ખૂબ સરસ મહેશભાઈ. તો મહેશભાઈ, હવે આપણે આ જે નત્રમ બ્રાન્ડ છે આપણી, તો એમાં અત્યારે કેટલી પ્રોડક્ટ રેન્જ આપણા પાસે ઉપલબ્ધ છે અને તમે આ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડથી જે આ પેકેજિંગ કર્યું છે તો એમાં શું ધ્યાનમાં રાખવું જેથી કરીને બીજા જે કોઈ માનો કે એફપીઓ છે ને કરવું હોય તો ખ્યાલ આવે ને શું ચેલેન્જીસ આવ્યા કે શું તકલીફ પડી હતી આ જે તમે કર્યું તો એ થોડુંક જણાવો. ધવલભાઈ, અત્યારે આપણે લગભગ 25+ પ્રોડક્ટનું કામ કરીએ છીએ. જેમ કે દાણા, મેથી દાણા પાવડર, ચણા, કચોરી
એવી લગભગ 25+ પ્રોડક્ટનું નિર્માણ કરીએ છીએ. અને બીજી વાત તમે જે કહી કે ભાઈ એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે, તો એના માટે તો ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. અમારા મતે એમ કહીએ ને તો અમે 1 મહિનોથી આમાં મથ્યા છીએ. બરોબર. જુદી જુદી પ્રોડક્ટ છે, જુદા જુદા નેટ ઉપરથી એના સ્ક્રીનશોટ લીધા છે, એના સ્પેસિફિકેશન જોયા છે. એ બધું અમલ કરતાં ધીમે ધીમે પછી એમાં જે કાયદાકીય સલાહ પણ અમુક આપણને ખબર ના હોય લેવાની હોય છે, કારણ કે એના પર રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે. બારકોડ છે એ તો કયો બારકોડ લેવો, ક્યાંથી મળે, એના માટે શું વ્યવસ્થા કરવી, આવી ઝીણી ઘણી બધી બાબતો એ કરતાં છેલ્લે આપણે આ સ્પેસિફિકેશન પર આવ્યા છીએ. અને માર્કેટમાં ટકી રહી એવું અને ખૂબ મજબૂત સક્ષમતાથી ટકી રહી એવી આપણે ખેડૂતોની બ્રાન્ડ નેત્રમ આપણે બનાવી અને અત્યારે બજારમાં ચલાવીએ છીએ. બરાબર. તો ટૂંકમાં કહીએ તો કે ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે, અને આપણે મહેશભાઈનો જે નંબર છે એ પણ આપણે ડિસ્પ્લે ઉપર રાખી દઈશું, જેથી કરીને કોઈને કાંઈ વધારે કાંઈ પૂછપરછ કરવી હોય તો એ કોન્ટેક્ટ કરી શકે. અને ચેલેન્જીસમાં જોઈએ તો કે ઘણા બધા ચેલેન્જીસ એવા વાત કરી એમ, તો આના સામે ટૂંકમાં હારી નથી જવાનું, પણ એમાં ને એમાં સુધારા કરતાં આપણે આગળ વધતું રહેવાનું છે. તો મહેશભાઈ, અત્યારે આપણે એફપીઓની જે આપણે બ્રાન્ડથી કામ કરીએ છીએ, તો અત્યારે ક્યાં આપણે સેલ કરીએ છીએ, તો એ જણાવો. હવે આ આપણી જે બ્રાન્ડ છે એફપીઓની, નત્રમ બ્રાન્ડના નામથી અત્યારે લગભગ આપણે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં અમારું લોકલ સિટી જે જામનગર છે એ જામનગર છે, સુરત છે, વલસાડ છે, અમદાવાદ છે, બરોડા છે, આ બધી જગ્યાએ આપણે ગુજરાતમાં માલ મોકલીએ છીએ. અને આઉટ ઓફ ગુજરાતની વાત કરીએ તો ગુરગાંવ છે, દિલ્હી છે, કેરલા છે, ગાઝિયાબાદ છે, આસામ છે, અને આપણા જે કંઈ એફપીઓનું ગ્રુપ છે, એફપીઓનું નેટવર્ક છે એસએફએસસી અંતર્ગત, એ ઘણા બધા એફપીઓમાં પણ આપણે આ માલ અત્યારે મોકલીએ છીએ, ટ્રાયલ કરીએ છીએ, સેમ્પલો મોકલીએ છીએ અને સેલિંગ માટે પણ મોકલીએ છીએ. બરાબર. તો જોઈએ તો કે આઉટ ઓફ સ્ટેટ એટલે કે ગુજરાત બહાર પણ ઘણા બધા રાજ્યોમાં જાય છે, અને ગુજરાતમાં જોઈએ તો ઘણા બધા મોટા સિટીમાં પણ જાય છે, જેથી કરીને ધીમે ધીમે આ જે બ્રાન્ડ છે તો એ મોટા શહેરમાં જાય તો આ એક રેગ્યુલર ટૂંકમાં આપણે એક ધંધો એને મળી રહીએ, ને અહીંના જે ખેડૂતો સભાસદ તરીકે જોડાયેલા છે તો એને વધુમાં વધુ ફાયદો થઈ શકે. તો મહેશભાઈ, અત્યારે આપણે એફપીઓ બન્યો રણમલ ફાર્મા પ્રોડ્યુસર, તમે કીધું 2 વર્ષ ને 3 મહિના જેટલો સમયગાળો થયો હતો, ત્યાં બન્યાથી લઈને હાલ આપણે અત્યારે બ્રાન્ડથી ઘણા બધા ટૂંકમાં જગ્યાએ આપણું સેલિંગ થાય, તો એમાં ઘણા બધા લોકોનો સહયોગ રહ્યો હોય. તેમાં હું તમને પૂછવા માંગીશ કે જે આપણા સીબીબીઓ છે, તો સીબીબીઓના સહયોગ કે એના સપોર્ટ વિશે તમે શું કહેવા માંગો છો? ધનભાઈ, આમ તો સીબીબીઓને અમે છે ને અમારા શું કે વરિષ્ઠ અધ્યયદાતા ગણીએ છીએ, કારણ કે એઝ એ ખેડૂતો તરીકે આ બધું મેનેજમેન્ટ કરવું ને આપણી ક્યાંક ને ક્યાંક લિમિટ હોય છે. પણ એમ વાત કરીએ ને કે સમર્થ સીબીબીઓ એટલે અમારે ઓશિકાનો હુકારો છે. એમ રાતે 12 વાગે ફોન કરીએ ને તો મિસ્ટર આશીષ પટેલ અને એની જે ટીમ છે એ જાગતે પર હોય એમ કે ભાઈ બોલો શું કામ છે. એમ કારણ કે આપણે જેને ફી ચૂકવીએ ને જે લેવરોને એ એમ કહે છે કે 11 વાગે ફોન કરજો, પણ સીબીબીઓ ખરેખર સમર્થ છે, એની ટીમ છે, ખૂબ કામ કરે છે. અને હું તમને કહું કે હમણાં આપણે એક નવી કચોરી, ડ્રાયફ્રૂટ કચોરીની પ્રોડક્ટ એક બનાવી છે. એના માટેના જે સ્પેસિફિકેશન નક્કી કરવાના હતા, એની જે લેંગ્વેજ સિલેક્ટ કરવાની હતી, એમાં મારે એનું પ્રિન્ટિંગ કરાવવાનું હતું આગલે દિવસે. ત્યારે સમર્થની ટીમે છે રાતના 1 વાગ્યા સુધી મને એમાં મઠાડી અને જે કંઈ ભૂલો નહોતો એ કાઢી અને ખરેખર ખૂબ સહયોગ અને સપોર્ટ આપ્યો છે, અને આવો નવો સપોર્ટ આપતા રહેશે એવી આશા છે. થેન્ક યુ. તો જે રીતે વાત કરી એમાં મહેશભાઈ આપણે જણાવ્યું કે એફપીઓ બન્યાથી ત્યાર સુધીની અત્યારે આપણે વાત કરી કે ક્યાં ક્યાં ચેલેન્જીસ એવા શું કામગીરી કરી રહી છે. તો આ બધી માહિતી આપણે મેળવી, અને આ જે આપણે ટૂંકમાં ખેડૂતની જે બ્રાન્ડ છે, ખેડૂતની કંપનીની, તો એમાં કોઈ પણ માનો કે જેટલા દર્શક મિત્રો આ વિડીયો જોવે છે, કોઈ વેપારી મિત્રો જોવે છે, તો કોઈને આ માનો કે લેવી હોય અથવા ટ્રાય કરવા એકવાર સેમ્પલ પૂરતી તમારે માનો કે જોઈતી હોય, વેચાણ માટે જોઈતી હોય, તો આપણે મહેશભાઈનો નંબર છે આપણા રણમલ ફાર્મા પ્રોડ્યુસર કંપનીનો, તો એ અહીંયા પણ છે અને સ્ક્રીન ઉપર પણ આપણે આપી દઈશું. તો એના ઉપર કોન્ટેક્ટ કરીને તમે મેળવી શકો છો, ને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને વધારેમાં વધારે ખેડૂતો સુધી કે વધારેમાં વધારે દર્શક મિત્રો સુધી આ માહિતી પહોંચી રહે. આભાર. જય જવાન, જય કિસાન.